હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં? આજે તારીખ છે 2/11/2025, વાર છે રવિવાર. તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વાતાવરણ કેવું છે, હવામાન, વાતાવરણ, વરસાદી માહોલ કેવો છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો અરબી સાગરની કોઈ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ નથી. એમાં છૂટા છવાયા વરસાદ છે. તમે જોઈ શકો છો ભુજ, અમદાવાદ એ બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ છે. જોઈ શકો છો છૂટાછવાયા વરસાદ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થઈ શકે છે. એક તો મહેસાણા થઈ ગયું, બીજું બોટાદ થઈ ગયું, ત્રીજું અમરેલી થઈ ગયું, કચ્છ ભુજ બાજુ પણ થોડો ઘણો વરસાદ રહેશે. પછી આપણે આ બાજુ જોઈએ તો સુરત સાઈડ પણ કંઈ વરસાદ જેવું માહોલ લાગતો નથી. અત્યારે 7, 8, 9ની વચ્ચેની સમયની વાત કરી રહ્યા છે. પછી આપણે જોઈએ તો ગુજરાતની અંદર 11 વાગ્યા પછી કોઈ સિસ્ટમમાં કોઈ વરસાદ છે નહીં. 11 વાગે પણ વરસાદ થોડો ઘણો સુરત પડે તો પડે, બાકી તો કાંઈ છે નહીં. પછી આપણે જરાક હજુ સમય જવા દઈએ તો સવારના 3 વાગે અમરેલી, ગોંડલ, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ આટલામાં વાદળ છવાયેલા રહેશે. તો વરસાદ પડવાની સંભાવના ત્યાં છે. પછી આ બાજુ જોઈએ આપણે તો અમદાવાદની અંદર જોઈ શકો છો, અમદાવાદ, નડિયાદ, મહેસાણા આ પટ્ટામાં રહેશે વરસાદ 3 વાગે, સવારના 3 વાગે, મોર્નિંગના 3 વાગે. બાકી તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી એટલે કે આપણે અહીંની બંગાળની ખાડી કોઈ સિસ્ટમ ભારત તરફ છે નહીં. ઇન્ડિયા તરફ કોઈ સિસ્ટમ છે નહીં. પછી આ બાજુ અરબી સાગરની સિસ્ટમ, એમાં પણ કોઈ સિસ્ટમ ભારત તરફ છે નહીં. એટલે સમજો ને કે ત્રીજી તારીખે, બીજી નહીં તો ત્રીજી તારીખે વરસાદ આટલો બધો ખાસ છે નહીં. વરસાદ હવે જુઓ તો તમને અત્યારે બતાવું, સૌથી વધારે તુફાન વરસાદ એ આ પટ્ટામાં છે. અને આ પટ્ટો આખો આપણો દેશ જ નથી. મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, મ્યાનમાર એ બાજુ છે. ભારત તરફ કોઈ વસ્તુ છે નહીં. આ આપણું ભારત રહ્યું. ભારત તરફ કોઈ વસ્તુ છે નહીં. અને જો કોઈ આ વ્યક્તિ વિડીયો જોતો હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ અમને જણાવજો, તો અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. આ છે આપણું ભારત. કોમેન્ટમાં લખો ક્યાંથી વિડીયો જોવો છો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરો, થાય તો શેર કરો, પણ ગલત કોમેન્ટ કોઈ કરશો નહીં. જય માતાજી. કાલે મળીશું હવે 3 તારીખના વિડીયોમાં.